હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય યુટ્યુબ ચેનલ. અને અમે નીકળ્યા છે વોટર પાર્ક. અને અત્યારે ઇમ્તિયાઝભાઈ નાસ્તો બધાને કહે છે કે નાસ્તો કરી લો, લેટ થઈ ગયું, 9:30 વાગ્યા થઈ ગયા. દીપો નાસ્તો લે છે બધાનો ત્યાંથી ડાયરેક્ટ અહીંયા નાસ્તો કરી લે છે બધા. એનો નીકળજો બસ વોટર પાર્ક ચાલુ થઈ ગયો છે નાસ્તા વિતરણ કામ. તો ગાઈઝ બધાએ ચાલુ કરી દીધો નાસ્તો કરવાનું. પેલી બાજુ વિક્રમ ને દીપો ને કરણભાઈ, આ બાજુ બીજા અમારે 4-5 જણા નાસ્તો કરી લઈએ, પછી નીકળે વોટર પાર્ક જવા માટે. તો ગાઈઝ અમે છે ને વધારે ટ્રાફિકમાં ફસાઈ ગયા છે, છેક સુધી ટ્રાફિક છે. ફૂલ ટ્રાફિક છે અત્યારે, ટ્રાફિકમાં ફસાયા છે. ખબર નહીં કેટલા વાગે થયા છે. અને અંદર તો ગરમી લાગી રહી છે. છોકરો અંદર છે અમારે બિહાર ને ગોલી કાકા આ લાઈન જ નહીં હેડતી. અમારે બાજુવાળી લાઈન હેડે છે, પેલી વાળી લાઈન હેડે છે. આ લાઈન જ નહીં હેડતી. ક્યારે પહોંચ્યું? 11 તો વાગી ગયા થઈ જાય. બાજુવાળી હેડી છે પણ આજ નહીં હેડતું અમારે. બહુ જ ટ્રાફિક છે. લાગતું નહીં કે આપણે કલાકો નીકળે અહીંયાથી. શું કહે છે? આ સાઈડમાં દબાઈ જાય ક્યાંથી મરાઈ? ગાઈઝ અમે અહીંયા બેઠા છીએ અને ફૂલ ટ્રાફિક છે અહીંયા. આજે વોટર પાર્કમાં તો નહીં જ જવાય, કેન્સલ થઈ ગયું વોટર પાર્કમાં જવાનું. તો ગાઈઝ ફૂલ ટ્રાફિક છે અહીંયા આગળ. ગીર આવ્યું આપણું, ગીર જબરદસ્ત બનાવી છે. અહીંયા ઓમાં તે પાડી નાખી ને આ લોકો ઓમાં બીજું સર્કલ હશે. મજા આવી ફરવાની બધી ત્યાં. ગાંધીનગર આવી ગયા છે અમે, ને કોઈને મેર પર રહે છે નાવાનું, ઘેર છે રહે છે. થોડી ગોલ્ડન છે મારી પાસે, એમને મારી છે. જસ્ટિસ ભાઈ અત્યારે ઘેર જઈ રહ્યા છીએ. ગાંધીનગર છે અમે અત્યારે. ઉપર મેટ્રોનો બ્રિજ છે, ઉપર મેટ્રો જઈ રહી છે. તો ગાઈઝ આવી ગયા છે ગામથી હોટલમાં જમવા માટે. વોટર પાર્કમાં તો ગયા નહીં, પણ જમવા માટે આવે છે. પછી ત્યાં ઘેર જશું જમીન. હા, બહુ ગરમી લાગી છે આજે. બધા જમવા બેસી ગયા છે અમારે ત્યાં. જોઈએ શું મંગાવશે જમવાનું. શું મંગાવ હવે જમવા માટે બધા બેઠા થઈએ. આપણે આજે હશે ને
વોટર પાર્ક જતા પણ ગામ એક વાર જઈએ છે તો અત્યારે સિંધવાણા ગયા છીએ કારણ કે 4 વાગે ઘેર આવી ગયા તો બહુ ટ્રાફિક હતું ગયા નહીં હતા તો જાનો ભાઈ તારે મારું બની રહ્યા છે ચટણી બનાવ્યા હતા તમારે જાનવા ચટણી બનાવી રહ્યા છે અને ચટણીમાં તો બનાવી છે અમે રેડી થઈ ગયા બ્રેડ પકોડા બનાવવા બધું રેડી બનાવી દીધું છે બધું રેડી કરી દીધું છે मस्त दिखी चटनी बनाई है बहुत तीखी है आप समझा ना रुआ की चटनी दिखी है એ મોઢામાં પાણી વળી જાય बड़ा અહીંયા શું બધું તો બેર પકાવવાની તૈયારી છે અને જાનું બહાર હવે ચટણી બહાર કાઢશે ચટણી વાટકામ કાઢ લે છે તો ચટણી ફટાફટ કાઢી તો જાનુબા ચટણી કાઢી રહ્યા છે વાટકામાં બહાર હવે જોઈએ કે કઈ રીતના કાઢે દોરી ના દી તાનું બધું આ બધું હવે જાનુબાન દોરી ના દે તો બધું તો શાકનો ગેસ બંધ કરવાનો છે હવે શાક સડી જઈ શકું તો બળી ના જાય બધું એમનું શાક પેલા ખોલી તો દે જો પેલા ખોલી જાનું બરાબર છે पैसा ત્રણ વસ્તુ બનશે ને આજે જાનુબા 3 વસ્તુ બનાવશો ને જાનુબા તમે શું કે ચો બેર પકોડા બનાવ બહાર બનાવે છે અને બનાવી દેતી માછી કોણ હા તો બતે ચટણી રેડી જ છે જામ રેડી છે રેડી ચટણી તો જાનો શું બને છે આપડે પેટ પકોડા તો કઈ અમારે બેર પકોડા ચાલુ થયા છે બનવા માટેના રસોઈ ચાલુ કરી દીધું કમાય બનાવવા માટેનું હા નવું ખાવાનું બનાવે આપડે ક્યારું બનાવે છે ભેજ પકોડા તો કઈ તમારે ચાલુ થઈ જાય ભેજ પકોડા બનાવવાનું રસોઈ ચાલુ કરી દીધી છે જો ભેજ પકોડા બનાવવાનું બતાવજે લે તો રસોઈ ભેજ પકોડા બની રહ્યો છે અમારા ત્યાં પછી અને હજુ શું કરવાનું છે શેકવા પછી તરવાના ને? ચણા લોટ નાખી તરવાના અચ્છા સારું ચલો ચણાનો લોટ નાખી. કયો ભાઈ લે છોટા ભાઈ અચ્છા હા પરાગ હા હો ભણાવો ફટાફટ થઈ જાય હેરો જાનુબા તો ગાઈસ ખીચડી બની છે નવી અલગ પ્રકારની ખીચડી બને તમારે વંગારેલી તો અત્યારે અને શેકા દેવું પડશે ડાયરેક્ટ નાખી દેવાનો હા તો બરે તો મસ્ત બને છે આ તો મજા આવી જશે ખાવાની હવ તો ગાઈસ જો અંદર નાખી દીધું એમને બધું હવે આને છે ને હલાઈ નાખશે અને પાછો ગેસ ઉપર મૂકી દે છે નવ રસોઈ અમારો મોટો રસોઈ બોલા નહીં લઈ આવો છે પણ કેમ બાપ તો નાખો યાર કામ કરવાની મજા વાસણ ને પોતું તો કઈ ખીચડી થઈ ગઈ છે કોની એડવાન્સ છે આમાં રેડી ને દૂધ લેવાની હવે ના ઢીલી રાખવાની તો ખીચડી છે ને બહુ સરવાની થાય ને હવે એટલે ઢીલી જ રહેવા દેવાની છે અને પેલું તરવાનું ચાલુ કરો હેડો બાજુમાં
આપો ભાઈ ચાખવા માટે આલો ચાખી લો કોની એટલું માં લસણ મેઠું નાખો પેલું ઉપર આ જ બના છે મસ્ત બનાવતા ખાવાની મજા આવવાના આપતું નાખ બધા ખારું બધા ના ખારું થઈ જાવ ખારું ના થઈ બધા ઓછા પછી નાખ એમાં જોઈને ખેલ તમે બનાવતા ચલો કામ ચાલુ કરો તમારું હેડો આવી જાઓ જે ઉતારી દી આવી જાવ પેલા ચાલુ કરી દઈશ કરવાના એ ઉપર મૂકી એટલે મસ્ત ગરમ થાય અને પછી ચાલુ કરી દઈશ કરવાના તો બીજો રસોઈ બેસ્યો એક રસોઈ ઉભો થયો એટલે બીજો બેસ્યો અને પેલા રસોઈ રોટલી બનાવી દીધી એટલે આજે 3 રસોઈ બનાવીને ભેગા થઈને શાક બનાવી રહ્યા છે ખાવાનું આપણે તાસ કયો છે તાસ આપવાનો અચ્છા ઉપર વાળો તાસ હાલવાનો છે હા તાસ હાલ દે ઉપર વાળો લ્યો ઉપર વાળો તાસ તો ભાઈ ચાલુ થઈ જો કામકાજ આપણે આવો કે ભેડ પકોડા હાલે તો ભાઈ ભેડ પકોડા થઈ ગયા મસ્ત જો રસોઈ અમારા ચણા લોટમાં બાકી દેશે એ પર આ દેશે ને પછી અંદર નાખી દેશે એટલે મસ્ત રેડી થઈ જશે ચક્કુ હું મચું દેખાડ ના જારું બા પૂછો ચક્કુ નહીં અહીંયા આપણે શું મેળ દો તમે જ વારતો હતો કચરો તો કચરો અહીં શું મૂક્યો આર્યો લો ચાલુ થઈ ગયું આવી ઉપર ચાલુ કરી દો તો ભાઈ સ્ટાર્ટ કરી દીધું છે પહેલો મૂક્યો અંદર તરવા માટે અને શુભ શરૂઆત કરી રસોઈ અને એક રસોઈ જો પેલું બાજુ બાજુ કરજી લે ને કે મિક્સ થઈ જાય બે ચોટી જશે એકબીજા ઉપર પર તો ગાઈસ જો અમારે ભેળ પકોડા બનાવી દીધા રસોઈ ચાલુ કરી દીધું તો પછી આપણે ખાઈ લઈએ ભાગ ભણી આવું આ રસોઈ ઉઠાઈ લેશે તો ગાઈસ આપણે તો ગાઈસ હવે છે ને જો બનાવશે રસોઈ બીજા કાપીને મૂક્યા છે અને પેલી બાદ જઈશ બા કાપી તો એ કાપી અને રસોઈ તરફ છે ને આપણે બસ થઈ લઈશું અને હવે છે ને આપણે અહીંયા જતા રહીએ ને તેલના સોટા ઉઠીને બની જશે ચલો આપણે છે ને હવે ડાયરેક્ટ હવે ખાઈ લઈએ ભૂખ લાગી છે મને કોઈ યાદ નહીં રહી તો ગાઈસ અમારે ઘેર છે ને ચકાશી આવે છે અમારું પેલું ઘર બનાવતો તો અહીંયા આવી જશે મને ઘેર લાય તો હવે આપણે છે ને ખાઈ લઈશું અને દરેક ભાગ ખાઈને દાવા પર ઊંઘવા જશું બરાબર ને ડન તો ભાઈ તમે નહીં ધોઈને ખાઈ પીને આવી જશે ધાબા પર ઊંઘવા માટે અને આજે જતા વોટર પાર્કના અમારા પણ ટ્રાફિક એટલું બધું હતું ને કે અમે પહોંચી વળ્યા નહીં ટાઈમ 1 વાગી ગયો હતો તો પછી જ્યાં નહીં અંદર પાછળ નહીં આવ્યા છે આખો દિવસ ફરે છે ટ્રાફિકમાં અને જોવા જઈએ બધા ગાંધીનગરથી જ્યાં અમદાવાદથી નીકળ્યા ગાંધીનગરમાં જ્યાં તો જતા ટ્રાફિક ગાંધીનગર વચ્ચે બેથાપુર થઈને આવ્યા તો ટ્રાફિક બધા જ ટ્રાફિક નવી છે જમવાનું
એટલે અમે લગભગ આજે ખાધી છે અમે 3 વાગે ખાધી. 3 વાગે મેચ ખાધી અને એ પાછું અહીંયા ચિરોડા અહીં ખાધી છે. એ છોકરાને તો પડીકાને એવું ખવડાવી પેલા પછી ગરમ નક્કી નહીં જવા થાય છે વરસાદ આ છોઈ જશે તો બહુ જ હેરાન થઈ આજ તો. શંકુશમાં જ્યાં નહીં, શંકુશમાં નીકળ્યા બધા જવા માટે પણ લેટ થઈ ગયા, બહુ લેટ થઈ ગયા. અમે અહીંયાથી 10 વાગે નીકળે એટલે બહુ લેટ થઈ ગયા. તો ટ્રાફિકમાં ફસાઈ ગયા 1 વાગી ગયો અમારે જ્યાં જ નહીં. પછી ત્યાંથી બધું રિટર્ન આવી ગયા. રાધેજા ચોકડીથી અંદર પેધાપુર થઈને અહીંયા ઘરે આવી ગયા. બસ સહેજ ફૂટાવા બહુ હેરાન થઈ ગયા અમે. બસ થાકીએ છીએ કારણ કે રાતે વાવાઝોડું આવ્યું હતું. 1 વાગે જ્યાં કારખાનાથી 4 વાગે ઘેર આવ્યા. સવારે વહેલા ઉઠીને પાછા 8 વાગે નીકળ્યા અને પાછા કારખાનામાં કોમ હતું ત્યાં રોકાઈ ગયા. 10 વાગે નીકળ્યા. તો હું ગામમાં કોઈ પરિવાર આવે નહીં, આખો દમ ફરે છે, થાકે લાગી ગયો. તાપમાં બહુ ફરે છે. ડાલામાં જ ફરે છે. સારું લઈને જતા ને પિકઅપ થાકીએ જાય છે. આજે અમારે વિહાર બેંક હતા તો વિહાર પર થઈ ગયા છે થાકી બોરીને બે. તો આટલો સુધી રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.